હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી એવો નાસ્તો જે બધાને જ બહુ ભાવશે અને બાળકો પણ મજાથી ખાઈ લેશે, જે તમે સાંજે ડિનરમાં અથવા તો સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો। મારી જોડે અહીંયા 4 થી 5 રોટલી વધેલી પડી હતી અને બીજી 4-5 રોટલી મેં ફ્રેશ પણ બનાવી લીધેલી હતી। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં સૌથી પહેલાં 4 બટેકા બોઇલ કરી લીધા છે અને એને આપણે ઠંડા થવા માટે સાઈડમાં કરી લઈશું। પછી આપણે સબ્જી કટિંગ કરી લઈશું। અહીંયા મેં કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું લીધું છે। તમે તમારા કોઈ પણ મનપસંદ સબ્જી લઈ શકો છો અને એને આપણે આ રીતે સરસ એવા ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે। આમાં તમે કાકડી છે, ગાજર છે, એ બધું પણ એડ કરી શકો છો। આ રીતે ઝીણા કટિંગ કરી લીધા છે અને એને આપણે સાઈડમાં રાખી લઈશું। હવે બટેકાને આપણે છોલી અને એને સરસ રીતે મેશ કરી લઈશું। બટેકા મેશ થઈ જાય પછી આપણે એમાં થોડાક મસાલા એડ કરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, થોડું ગરમ મસાલો, થોડું ચીલી ફ્લેક્સ। જો તમે વધારે તીખું પસંદ હોય તો તમે લીલું મરચું આમાં ઝીણું કટિંગ કરીને એડ કરી શકો છો અથવા તો લાલ મરચું થોડું વધારે એડ કરી શકો છો અને થોડો ચાટ મસાલો, આટલો મસાલો એમાં એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે। અને એને આપણે સાઈડમાં કરી અને હવે આપણે જે સબ્જી કટિંગ કર્યા હતા એને પણ આપણે એમાં પણ મસાલા એડ કરી લઈશું। એક બાઉલમાં આ રીતે બધા સબ્જી મિક્સ કરીને એડ કરી લેવાના છે અને પછી એમાં થોડું ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મેયોનીઝ અને કેચઅપ આપણે એમાં એડ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે। મિત્રો, બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે છે એને ઇગ્નોર કરજો, ઘરના કોઈ પણ ખૂણામાં જઈએ આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વાગતું જ રહેશે। અહીંયા 4-5 રોટલી મારી ઘટતી હતી તો મેં બીજી ફ્રેશ બનાવી અને કાચી પાકી શેકી લીધેલી છે। હવે આપણે એને તેલમાં આ રીતે ધીમા તાપે ફ્રાય કરવાની છે। ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે સરસ રીતે ફ્રાય કરી લેવાની છે। હવે એક રોટલી હું જે ઠંડી છે એ પણ ફ્રાય કરું છું અને એને પણ આ રીતે ધીમા તાપે ફ્રાય કરી લેવાની છે। તમે આમાં ઠંડી રોટલી જે વધેલી રોટલી યુઝ કરશો કે ગરમ યુઝ કરશો કોઈ જ ટેસ્ટમાં ફરક નહીં પડે, બંને સરસ જ લાગે છે। હવે આ રીતે બંને ગરમ ફ્રાય કરેલી હોય એની ઉપર જ આપણે આ રીતે પીઝા સોસ લગાવી લેવાનો છે। પછી એમાં બટેકાનો જે મસાલો આપણે બનાવ્યો હતો એ પણ આ રીતે એડ કરી લેવાનો છે અને હાફ રોટલીમાં જ લઈને લગાવી લેવાનો છે અને પછી એની ઉપર આ રીતે જે સબ્જી આપણે કટિંગ કરેલા હતા એ લગાવી લેવાના છે અને એની ઉપર જો આપણે જેને પસંદ હોય તો એમાં થોડું ચીઝ એડ કરી લઈશું। જો તમને ચીઝ ના પસંદ હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને પછી આ રીતે રોટલીને વાળી લેવાની છે। જેમ જેમ આપણે રોટલી એને ફ્રાય કરતા જઈએ એમ જ એમાં ગરમ જ આ રીતે બધું એડ કરી લેવાનું છે।
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમે પણ આ રીતે વધેલી રોટલીમાંથી એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. હવે ટેસ્ટ કરશે અમારા ઘરનું એકદમ ચટોરો, જે ઓલવેઝ સાંજે શાક રોટલી ખાતો નથી ને આવું કંઈક ના કંઈક નાસ્તાની ડિમાન્ડ કરે છે, જેને હું આ રીતે વારે ઘડીએ બનાવી દેતી હોઉં છું. એટલે જ મેં તમારી જોડે આ વિડીયો શેર કર્યો છે. તો મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.